સુરતના અચરા ખાતે આવેલા કેડિયા બેટ ટાપુ પર સળગતી આગના વિડીયો વાયરલ થવાના બનાવે પોલીસ વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. જોકે પોલીસ દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહી અને સઘન તપાસ બાદ આ આગ ઉનાળાની ગરમીના કારણે સૂકા ઘાસમાં લાગેલી કુદરતી આગ હોવાનું સ્પષ્ટ થયું છે. હજરા વિસ્તાર નજીક આવેલા કેડિયા બેટ નામના ટાપુ પર અચાનક આગ લાગી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ જ ફેલાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલા વિડીયોમાં ટાપુ પરથી ધુમાડો અને જ્વાળા ઉઠતી જોવા મળી હતી, જેના પગલે આ વિસ્તારમાં થોડીક ક્ષણો માટે અફવાઓ અને શંકાનો માહોલ સર્જાયો હતો. વાયરલ થયેલા વિડીયોને ગંભીરતાથી પારખીને ઝોન 7 પોલીસ દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસની અલગ અલગ ટીમોને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ટાપુ પર સરળતાથી પહોંચી ન શકાય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓએ બોટ મારફતે સમુદ્રી માર્ગે કેડિયા બેટ પર પ્રવેશ કર્યો હતો અને તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પોલીસ ટીમોએ ટાપુના દરેક ખૂણાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ટાપુ પરથી કોઈ પણ પ્રકારની ગુનાહિત વસ્તુ, શંકાસ્પદ સામગ્રી કે માનવ હસ્તક્ષેપના કોઈ પુરાવા મળ્યા ન હતા. ઘટના સ્થળની તપાસ અને આસપાસના વાતાવરણના આધારે પોલીસે તારણ કાઢ્યું હતું કે આ આગ કોઈ અકસ્માતને કારણે નહીં પરંતુ કુદરતી કારણોસર લાગી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ભીષણ ગરમીના કારણે કેડિયા બેટ પર પડેલા સૂકા ઘાસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ પ્રકારની કુદરતી ઘટનાઓ ઉનાળાની ઋતુમાં જોવા મળતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ વિસ્તારમાં ફેલાયેલી શંકાઓ અને ડરનું વાતાવરણ સમાપ્ત થયું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારનું સઘન નિરીક્ષણ અને તપાસ પૂર્ણ કરી લીધા બાદ જાહેર જનતાને કોઈ જોખમ ન હોવાની ખાતરી આપવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિયંત્રણ હેઠળ છે. મરીન પોલીસ સ્ટેશનની પાસે એક કીડિયા ટાપુ કરીને જગ્યા છે, જેની ઉપર શનિવારે આગ લાગવાની એક ઘટના બનેલ હતી અને એના વિડીયો વાયરલ થયા હતા. સામાન્ય રીતે મરીન પોલીસ સ્ટેશન દ્વારા રેગ્યુલર પાણીમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. સમયાંતરે ટાપુ પર પણ પેટ્રોલિંગ વગેરે કરવામાં આવે છે. આ ઘટનાના સંદર્ભે આજરોજ પોલીસ ત્રણેય પોલીસ સ્ટેશનની ટીમ બનાવીને સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું. જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી. ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાયેલ ગયેલ લગભગ મળી આવેલ છે. એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય. બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, ત્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવી નથી. મેમ, હાલ વિશેષ જાણકારીમાં આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે? આગ લાગવા માટેનું કોઈ પણ મટીરિયલ કે એવું કોઈ પણ વસ્તુ ત્યાંથી હાલ મળી આવી નથી. ત્યાં ચેકિંગમાં કઈ એવું કઈ શંકાસ્પદ વસ્તુ જેનાથી આગ લાગી શકે? ના, એવી કોઈ જ વસ્તુ ઇવન એકચ્યુઅલી જે આગ લાગેલો વિસ્તાર છે ત્યાં આગળ એવી કોઈ પ્રકારની વસ્તુ પણ નથી મળી આવેલી. એ જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારની કે માનવની અવર જવર હોય ને કોઈ વસ્તુ ત્યાં છોડી દીધી હોય કંઈ જ મળી નથી આવ્યું.